શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 38નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. કચ્ચિનો ભયવિભ્રષ્ટઃ છિન્નાભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો ભ્રમણઃ પથિ. અર્થાત, હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્નભિન્ન થયેલા વાદળોની બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશતો નથી પામતો ને? અહીં અર્જુન કૃષ્ણ ભગવાનને ફરી કહે છે કે જે માણસ ભગવત પ્રાપ્તિના માર્ગમાં હતો અને મોહ પામ્યો છે, હવે આશ્રય વિનાનો થઈ જાય છે, એનું જીવન વિખરાયેલા વાદળો જેવું છિન્ન ભિન્ન થાય છે. તો એ બંને બાજુથી ભ્રષ્ટ થઈને નાશતો નથી પામતો ને, નથી ભગવત પ્રાપ્તિના કામનો રહેતો, નથી મોહના કામનો રહેતો. તો એવા માણસ ભ્રષ્ટ થઈને નાશતો નથી પામતો, એમ શ્રી અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.